ગારેધર વિસ્તારમાં મોબાઈલની દુકાનમાં અડધો ડઝન મોબાઈલની ચોરી કરનાર ગણતરી કલાકોમાં જ ગારેધર પોલીસે ઝડપી લીધા। ભાવનગર જિલ્લાના ગારેધરમાં આવેલી ધ ફોન ઝોન નામની મોબાઈલ દુકાનમાં ગત 15મી જુલાઈના મધરાત્રે તાળા તોડી અજાણ્યા શખ્સોએ મોબાઈલ ફોન, રોકડ રકમ, ડીવીઆર, પાવર સપ્લાય અને અન્ય સામાનની ચોરી કરી હતી। ચોરીમાં અંદાજે ₹6,28,332નો મુદ્દામાલ ગયો હતો। ઘટનાની ફરિયાદ ગારેધર પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગારેધર પોલીસની સર્વેલન્સ સ્ક્વોડની ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી। દરમિયાન મળેલી બાતમીના આધારે પરવડીના મફતપરા વિસ્તારમાંથી 2 શખ્સોને ચોરી કર્યાને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓની ઓળખ મુકેશભાઈ ઉર્ફે પોપટ દામજીભાઈ ચૌહાણ અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ આતુભાઈ પરમાર તરીકે થઈ હતી। પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલા મોબાઈલ ફોન સહિતનો 100% મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। કે તમારા ધ્યાને આવા કોઈ શંકાસ્પદ ઇસમો કે જે ચોરી કરતા હોય, બરાબર, અવાવરૂ જગ્યાએ, ધારો કે આ ચોર છે ત્યાં સૂતો તો બરાબર 15 મિનિટ સુધી, તો રાત્રે પણ કોઈ જાગૃત નાગરિક બહાર નીકળે ને એવા શંકાસ્પદ વ્યક્તિઓ તમારા ધ્યાને આવે તો તમારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે। બીજા ચોરોને ખાસ જણાવું કે આપ ગમે એવી રીતે, ગમે એવી સાદગીથી ચોરી કરશો તો પણ ગુજરાત પોલીસના હાથમાંથી નહીં છટકી શકો, બરાબર। એટલે તમામ નાગરિકો જાગૃત થઈ અને કોઈ પણ એવા શંકાસ્પદ વ્યક્તિઓ તમને નજરમાં આવે તો તાત્કાલિક ગારેધર પોલીસનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે। ગત તારીખ 14 અને 15 તારીખના મધરાત્રિએ ગારેધર ખાતે આવેલી ફોન ઝોન નામની એક દુકાન છે, એ દુકાન છે એનું શટર તોડી અને તેમાંથી કુલ 24 મોબાઈલ, જેમાં ઓપ્પો, વિવો, રેડમી, એમઆઈના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, 18,500 જેટલી રોકડ રકમ, ડીવીઆર તેમજ ડીવીઆરની સાથે જે રાઉટર અને એને પાવર સપ્લાયની સ્વિચ, એમ કરીને કુલ 6,28,000 રૂપિયાની આસપાસનો મુદ્દામાલ જે છે એની ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલી હતી। સદરુ બનાવના પગલે ગારેધર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમના સ્ટાફ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તેમજ એ લોકોના સીડીઆર લોકેશન, લાઈવ લોકેશન વગેરે લઈ અને આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આરોપી પાસેથી જે માતબર કુલ જે મુદ્દામાલ ગયો હતો તે મુજબના 24 મોબાઈલ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે તેમજ રોકડ રકમ 18,500 રૂપિયા છે તે પણ રિકવર કરવામાં આવેલ છે। આ કામમાં આરોપી છે એ મુકેશ કુમાર ઉર્ફે પોપટભાઈ દામજીભાઈ ચૌહાણ કે જેઓ પરવડીના રહેવાસી છે ગારેધર તાલુકાના, તથા બીજા આરોપી છે એમના સગા બનેવી થાય છે કે જેમનું નામ છે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ આતુભાઈ પરમાર કે જેઓ જીવાપરા તાલુકા પાલીતાણાના રહેવાસી છે। બંને આરોપીને હસ્તગત કરી અને આ ધરપકડ કરી લેવામાં આવેલ છે અને આ આગળની તપાસ જે છે એ ગારેધર પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી રબારી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ છે।